નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણી આસપાસ સમયની આરપાર વિશેષ રજૂઆત કે ન્યૂઝની. આપણે રોજ એક મુદ્દાને લઈને આપણી સામે આવીએ છીએ. આજનો મુદ્દો થોડો ગંભીર છે, કેમ કે ફરી એકવાર આપણે ઘરમાં બેસવાનો વારો આવી શકે છે. ફરી એકવાર આપણને થોડા સ્વજનો ગુમાવી શકીએ છીએ. ફરી એકવાર જે છેલ્લા 2 વર્ષમાં આપણે આપણા જીવનમાં જે ચઢાવ અને ઉતાર જોયા છે એ ફરી જોવા પડી શકે છે. જ્યાં આજે વાત કરવી છે થોડી કોરોનાની. આપણે છેલ્લા 2 વર્ષ બાદ અત્યારે થોડી રાહત મળી છે, પણ બીજા ઘણા દેશમાંથી માઠા સમાચાર મળી રહ્યા છે. ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે, કેમ કે ઘણા દેશોમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે, તો ઘણા દેશોમાં લોકોને સાવચેત રહેવા કહેવામાં આવી રહ્યું છે. શું છે હાલ કોરોનાની સ્થિતિ બીજા દેશોમાં? જોઈએ અમારો આ વિશેષ અહેવાલ. કોરોના વાયરસે ફરી ઝડપ પકડી. સ્કોટલેન્ડ અને વેલ્સમાં કોરોનાના કેસ પીક પર પહોંચ્યા, જ્યારે ઇંગ્લેન્ડમાં કોવિડના કેસ રેકોર્ડ સ્તરની નજીક છે. સત્તાવાર આંકડાના અહેવાલ અનુસાર બ્રિટનમાં ગયા અઠવાડિયે લગભગ 4.2 મિલિયન લોકોને સંક્રમણ લાગ્યું હતું, જ્યારે જર્મનીમાં એક દિવસ પહેલા રેકોર્ડ બ્રેક કોરોનાના 2,96,498 નવા કેસ નોંધાયા હતા. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ ONSએ એક અહેવાલ આપ્યો કે ઓમિક્રોનના સબ વેરિયન્ટ BA.2 સ્ટીલ્થ ઓમિક્રોનને કારણે નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ઇંગ્લેન્ડમાં 19 માર્ચ સુધી 16માંથી એક વ્યક્તિને કોરોના હોવાની શક્યતાઓ હતી, પરંતુ ત્રીજા સપ્તાહ સુધી કેસ સતત વધતા રહ્યા. સમગ્ર બ્રિટનમાં ગયા અઠવાડિયે આશરે 4.26 મિલિયન લોકો સંક્રમિત થયા હતા, જે જાન્યુઆરી 2022ના પ્રથમ સપ્તાહમાં નોંધાયેલા 4.3 મિલિયન પોઝિટિવ કેસો કરતાં થોડા જ ઓછા છે. તે છતાં નવા વર્ષની ઉજવણીને પગલે ઓમિક્રોનના હળવા લક્ષણોને કારણે અગાઉની લહેરની સરખામણીમાં ઘણા ઓછા મૃત્યુ થયા હતા. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હોસ્પિટલમાં દાખલ થનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. જોકે હાઈ ડિપેન્ડન્સી યુનિટમાં લોકોની સંખ્યા હજુ ઓછી છે. હાલમાં સ્કોટલેન્ડની હોસ્પિટલોમાં 2,326 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જે એક નવો રેકોર્ડ છે. બ્રિટનમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1,64,454 લોકોના મોત થયા છે. 2 વર્ષથી આપણે કોરોનાના એક કપરા કાળમાંથી બહાર નીકળ્યા અને ફરીવાર રોજિંદુ જીવન જીવવાનું ચાલુ કર્યું, અને આખા દેશની ગાડી ફરી એકવાર પાટા પર ચડવા લાગી, ત્યારે વધુ એકવાર કોરોનાની લહેર ફરી એકવાર આપણા દેશમાં આવી શકે છે તેવો એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમ કે જે પ્રમાણે બ્રિટન અને ચીન અને અન્ય દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને લોકો હવે બહાર ભણવા માટે, બિઝનેસ માટે કે વેકેશન કે અન્ય કામોથી બહાર જઈ રહ્યા છે, ત્યારે અન્ય દેશોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે, તો ઘણા દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તો 2 વર્ષ પહેલા જે પ્રમાણે કોરોનાએ આપણા દેશમાં પગ પેસારો કરેલો, શું ફરી એકવાર આવું બની શકે છે તેવો એક મોટો અને ગંભીર સવાલ ઊભો થઈ રહ્યો છે. જો વાત કરવામાં આવે પાડોશી દેશ ચીનની, તો ચીનમાં 14 માર્ચે કોરોનાના 3,602 કેસ નોંધાયા હતા, જે ફેબ્રુઆરી 2020 પછી સૌથી વધુ છે. ત્યારથી ચીનમાં કેસ સતત વધી રહ્યા છે, જ્યારે જર્મની, ઇટલી, ફ્રાન્સ સહિત ઘણા યુરોપિયન દેશો અને દક્ષિણ કોરિયા જેવા એશિયાઈ દેશોમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. ખાસ કરીને જર્મનીમાં દરરોજ 2.5 લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના કેસોમાં વધારા અંગે કહ્યું છે કે આ મોટી મુશ્કેલીની માત્ર એક ઝલક છે. કોરોના મહામારી હજુ સમાપ્ત થઈ નથી, તેમજ તે મોસમી રોગ જેવી પણ બની નથી. આવી સ્થિતિમાં નવી લહેરનું જોખમ યથાવત છે. રોઝાલિન ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સ્ટ્રક્ચરલ બાયોલોજીના પ્રોફેસર જેમ્સ નાઇસ્મિથે કહ્યું કે હજુ સુધી એવા કોઈ સંકેત નથી કે કોરોનાના કેસ તેની પીક પર છે. તેમણે કહ્યું, કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ વેક્સિનેશન, સારી સારવાર અને ઓમિક્રોન ઓછો ગંભીર હોવાને કારણે જે લોકો વાયરસથી સંક્રમિત થયા છે તેમના જીવનને જોખમ ઓછું છે. कल 496 पॉजिटिव केसेस आए. पॉजिटिविटी लगभग 1% के आसपास चल रही है और लगातार पिछले कुछ दिनों से जब से ओमिक्रॉन स्टार्ट हुआ है, विदेशों से फ्लाइट्स आनी स्टार्ट हुई हैं, केसेस काफ़ी तेज़ी से बढ़ रहा है.
अभी तक जितने भी केस आ रहे हैं ज़्यादातर ऐसे हैं कि जो बाहर से लोग आए हैं वो थोड़े दिनों बाद पॉजिटिव हो रहे हैं, तो उनके कांटेक्ट के लोग या उनके घर के लोग ज़्यादा हो रहे हैं। फिर भी सभी को सतर्क रहने की ज़रूरत है। ओमिक्रॉन भी कोरोना ही है, कोरोना का दूसरा रूप है। सभी लोगों को इसके अंदर सतर्क रहने की ज़रूरत है। सभी लोग घर से बाहर निकले तो मास्क ज़रूर लगाएं। सब लोग अगर ध्यान रखेंगे तो इससे बचा जा सकता है। पहले के बाद मुकाबले में अभी तक देखो जितना एक्सपीरियंस है, जो लोग ठीक होकर अस्पताल से घर गए हैं ओमिक्रॉन के, अभी तक एक भी पेशेंट को ऑक्सीजन लगानी नहीं पड़ी है जो ओमिक्रॉन से पॉजिटिव रहे हैं, और सभी लोग बिल्कुल ठीक होकर चले गए हैं। तो अभी तक काफ़ी डॉक्टर्स का, स्पेशलिस्ट का, एक्सपर्ट्स का ये कहना है कि डेल्टा के मुकाबले में ये काफ़ी थोड़ा सा हल्का है। જો વાત કરીએ હવે તો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની, તો હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 1 એપ્રિલથી અને અમુક દેશોમાં થોડા દિવસો બાદ શરૂ થવા જઈ રહી છે. ત્યારે આપણે ફરીથી કોરોનાને આમંત્રણ તો નથી આપી રહ્યા ને. આપણે એવું ના કહી શકીએ કે ફરી એકવાર બહાર જવાનું ટાળવું જોઈએ, કેમ કે છેલ્લા 2 વર્ષથી જે પ્રમાણે આપણે આ કાળનો સામનો કર્યો છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. કેટલા પરિવાર એકબીજાને 2 વર્ષ સુધી મળી નહોતા શક્યા, કેટલાક બહાર ફસાઈ ગયા હતા, તો કેટલાક લોકોએ એમના સ્વજનોને મળવાનો મોકો પણ નહોતો મળ્યો. પણ ક્યાં સુધી આપણે પળોને યાદ કરતા રહીશું? સર્જન અને વિસર્જન એ આ સૃષ્ટિનો નિયમ છે, એટલે આપણે આગળ વધતા રહેવું જોઈએ અને દરેક ચુનૌતીનો સામનો કરતા રહેવું જોઈએ. કોરોનાને કારણે 2 વર્ષથી બંધ રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રવિવારથી શરૂ થઈ. 40 દેશો માટે 6 ભારતીય અને 60 વિદેશી એરલાઇન્સની ફ્લાઇટ શરૂ થઈ. ભારતમાંથી સાપ્તાહિક 3249 ફ્લાઇટ્સ ઉડાન ભરશે, પરંતુ તેમાંથી ચીન માટે એક પણ ફ્લાઇટ નથી. એરપોર્ટ ઓથોરિટીએ વિમાનમાં સીટો ખાલી રાખવાની અને પીપીઈ કિટ પહેરવા જેવા તમામ પ્રતિબંધો હટાવ્યા છે. માત્ર માસ્ક પહેરવું જરૂરી રહેશે. સ્થાનિક અને ઘણી વિદેશી કંપનીઓએ નિયમિત ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સરકારની જાહેરાત બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ બુકિંગમાં 30% અને પૂછપરછમાં 170%નો વધારો થયો છે. ઇઝી માય ટ્રીપના પ્રેસિડેન્ટ હિમાંક ત્રિપાઠીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બુકિંગમાં વી આકારની રિકવરીની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, અમારા પ્લેટફોર્મ પર ટિકિટના એડવાન્સ બુકિંગમાં 40થી 50%નો વધારો થયો છે. મેક માય ટ્રીપના સીઈઓ વિપુલ પ્રકાશે જણાવ્યું કે 96% આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉનાળાની રજાઓ માટે સર્ચ કરવામાં આવી રહી છે. ભારતીય લોકો દુબઈ, થાઇલેન્ડ, માલદીવ, શ્રીલંકા, લંડન અને પેરિસ જેવા સ્થળોની મુલાકાત લેવા ઈચ્છે છે. થોમસ ક્રુક, ભારતના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ રાજીવ કાલેએ જણાવ્યું કે એપ્રિલ અને જૂન વચ્ચે ઉનાળાના વેકેશનનું બુકિંગ 25થી 30% વધારે છે. આ ઉપરાંત પૂછપરછ પણ 170% વધી છે. મોટાભાગની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને ડેસ્ટિનેશન બુકિંગ પશ્ચિમ યુરોપ, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, સ્પેન, ઓસ્ટ્રેલિયા અને ઇટલી છે, તેમજ યુકે, યુએસએ માટે કરવામાં આવી રહી છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સના મહારાષ્ટ્ર, દાદર, નગર હવેલી અને દમણ પ્રદેશના અધ્યક્ષ જીતેન્દ્ર કેજરીવાલે જણાવ્યું હતું કે લોકોએ આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને એક્ઝિબિશન યાત્રા કરવાનું શરૂ કર્યું છે. મધ્ય પૂર્વમાં લોકો આરટીપીસીઆર ટેસ્ટ અને 1 દિવસ ક્વોરન્ટાઇનની જરૂરિયાતને કારણે ત્યાં જવાનું ટાળી રહ્યા છે. ઘણા દેશોની કંપનીઓ ફરી ફ્લાઇટ શરૂ કરી રહી છે. તેમાં અમીરાત 1 એપ્રિલથી દુબઈથી ભારતની સાપ્તાહિક 170 ફ્લાઇટ ફરી શરૂ કરી રહી છે. બ્રિટિશ વર્જિન એટલાન્ટિકની 1 જૂનથી લંડન અને દિલ્હીની બીજી દૈનિક ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. થાઈ એરવેઝ ઉનાળામાં ભારત માટે 35 સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. અમેરિકન એરલાઇન્સ વર્ષના અંતમાં સિએટલ બેંગલુરુ ફ્લાઇટ શરૂ કરશે. ફિનેટ 3 નવી સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરશે, જ્યારે જર્મનીની લુફ્થાન્સા 29 એપ્રિલથી અઠવાડિયામાં ચેન્નઈ, ફ્રેન્કફર્ટની 3 ફ્લાઇટ શરૂ કરશે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને એવી અપેક્ષા છે કે 60થી વધુ શહેરો માટે કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે. દેશના સૌથી વ્યસ્ત દિલ્હી એરપોર્ટ પરથી હવાઈ ટ્રાફિકની અવરજવર આ ઉનાળામાં દરરોજ 165થી વધીને 300 થઈ શકે છે. 27 तारीख आज महत्वपूर्ण दिवस है. आज देश में
गर्मी के स्केड्यूल के आधार पर 135 नए फ्लाइट्स का उद्घाटन हुआ है। अभी वाराणसी और गोरखपुर की फ़्लाइट की शुरुआत मैंने उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी के साथ की है और उसी के साथ आज के दिवस पर दोबारा भारत को विश्व के साथ जोड़ने का तारतम्य शुरू हो चुका है। सारे अंतर्राष्ट्रीय फ़्लाइट्स आज से खुल चुके हैं। भारत को पूरे विश्व के साथ जोड़ने का अभियान दोबारा शुरू हुआ है। राष्ट्र के अंदर 100% कैपेसिटी हमने 18 अक्टूबर को खोल दी थी। अब अंतर्राष्ट्रीय जगत के साथ जोड़ने की कैपेसिटी आज से 100% पूर्ण रूप से खुल चुकी है। हमारी यही ख्वाहिश है और भगवान से यही आशा अभिलाषा है कि अब ये कोविड के प्रकोप से हम लोग बाहर उभर पाएँ। 3 वेव आ चुके हैं भारत में। अब पूर्ण रूप से यथावत स्थिति भगवान के आशीर्वाद से बना रहे और हमारे देश के वासियों के स्वास्थ्य के लिए कामना करता हूं और नागर विमानन क्षेत्र इसी तरह से आगे बढ़ता रहे, यही मेरी कामना है। કોરોના કાળમાં આપણે જોયું છે કે કેવી રીતે આપણે આપણા સ્વજનોને અને આપણા દેશોના દરેક નાગરિકોને બીજા દેશમાંથી પાછા આવવા માટે અને આપણા દેશમાં રહેતા વિદેશી નાગરિકોને પાછા જવા માટે કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આપણી સાથે એરલાઇન ઇન્ડસ્ટ્રીઝને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે ફરીથી આ ઇન્ડસ્ટ્રી ઊભી થવા જઈ રહી છે અને આ વખતે સખ્તાઈ અને કડક પગલાં સાથે ફરી એકવાર રાબેતા મુજબ જીવન શરૂ થવા જઈ રહ્યું છે। ફરી 2 વર્ષ બાદ આકાશ ખુલ્યું છે અને હવે આપણે પણ ઉડી શકીશું। કોરોના કાળ બાદ 2 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ઉડાનો રવિવારથી પૂર્વવત શરૂ થઈ રહી છે। એરપોર્ટ ઓથોરિટીએ માસ્કની અનિવાર્યતા ઉપરાંત કંપનીઓ, યાત્રીઓ, કર્મચારીઓ માટે સીટો ખાલી છોડવી, પીપીઈ કિટ પહેરવા જેવી પાબંદીઓ પણ હટાવી છે। આ વચ્ચે એર ઇન્ડિયા સહિત દેશ અને વિદેશની કંપનીઓએ પોતાની નિયમિત ઉડાનો ફરી શરૂ કરવા માટે તૈયારી પૂર્ણ કરી છે। બીજી તરફ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બુકિંગમાં 30% તેમજ પૂછપરછમાં 170%નો વધારો થયો છે। મેક માય ટ્રીપના પ્રેસિડેન્ટ એક્સટર્નલ અફેર્સ હિમાંગ ત્રિપાઠીએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ બુકિંગમાં વી-શેપ રિકવરીની આશા તો વ્યક્ત કરી છે, સાથે જ તેઓએ કહ્યું છે કે અમારા પ્લેટફોર્મ પર ટિકિટનું એડવાન્સ બુકિંગ 40થી 50% વધ્યું છે। મેક માય ટ્રીપના સીઈઓ વિપુલ પ્રકાશ અનુસાર 96% ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ઉનાળાના વેકેશન માટે સર્ચ કરાઈ રહી છે, જેની અંદર મુખ્યત્વે દુબઈ, થાઇલેન્ડ, માલદીવ, શ્રીલંકા, લંડન અને પેરિસ જેવા લોકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે। થોમસ ક્રુકના જણાવ્યા અનુસાર એપ્રિલથી જૂનની વચ્ચે સમર વેકેશન બુકિંગ 25થી 30% થયું છે। તે ઉપરાંત ઇન્ક્વાયરી પણ 170%થી વધુ થઈ છે। મોટાભાગની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અને ડેસ્ટિનેશનનું બુકિંગ પશ્ચિમ યુરોપ, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, સ્પેન, ઓસ્ટ્રેલિયા અને ઇટલી સાથે યુકે અને યુએસ માટે પણ થઈ રહ્યું છે। ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સના જણાવ્યા અનુસાર લોકોએ ઇન્ટરનેશનલ બિઝનેસ અને એક્ઝિબિશન્સ ટ્રાવેલ તો શરૂ કર્યું છે જ, સાથે સાથે ભારતમાં અત્યારે યુરોપ હોલિડે સિઝન ચાલી રહી છે, જેની અંદર સૌથી વધુ યુરોપ હોલિડે માટે સર્ચ કરવામાં આવી રહ્યું છે। જ્યારે મિડલ ઇસ્ટમાં RT-PCR ટેસ્ટ અને 1 દિવસનું ક્વોરન્ટાઇન જરૂરી હોવાથી લોકો ત્યાં જવાનું ટાળી રહ્યા છે, પણ લોકો મિડલ ઇસ્ટને પણ સર્ચ કરી રહ્યા છે। International passenger flights are open as we speak. As you are very well aware, we are running the Vande Bharat program, where under air bubbles, almost with today, I think close to 36 countries, we have international flights running on a daily basis. In the cases of some countries, seat allocations and flight allocations are almost at that level which was there before air bubbles. But we have to wait and watch as the scenario unfolds. It is my ministry's clear thinking that as the health situation keeps improving, we intend to make travel easy, facilitative and as flexible as આપણે અત્યાર સુધી કોરોનાના કારણે 2 વર્ષથી અન્ય દેશોથી દૂર રહ્યા। હવે આપણે ફરી વખત ઉડવા જઈ રહ્યા છે, ત્યારે આપણે શિક્ષણની વાત કરવી છે। આપણા દેશમાંથી ઘણા વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે, મોટી યુનિવર્સિટીઓમાં મોટી ડિગ્રી મેળવવા માટે, મોટી પદવીઓ મેળવવા માટે અને
પાછા આવીને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના માટે. ખાસ કરીને આપણા ત્યાંથી વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે બહાર જાય છે, પણ છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે જઈ શક્યા નહોતા. ત્યારે ફરી એકવાર ભવિષ્ય બનાવવા માટે આપણે બહાર જઈ શકીશું, પણ કોરોનાથી ચેતીને. એક નજર કરીએ કે આપણા ત્યાંથી કેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે બહાર જાય છે. સૌથી વધારે વિદ્યાર્થીઓની પસંદગી કેનેડા પર રહી છે. એટલે જ કેનેડાએ સ્ટુડન્ટ્સને સ્ટડી પરમિટ ઇસ્યુ કરવાના મામલે એક રેકોર્ડ બનાવ્યો છે. કેનેડાએ વર્ષ 2021માં 4,50,000 જેટલા વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ આપી હતી. આ અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓએ સૌથી વધુ 2,17,410 પરમિટ ઇસ્યુ કરવામાં આવી. બીજા ક્રમે ચાઇનાના વિદ્યાર્થીઓને 1,05,265 પરમિટ ઇસ્યુ કરવામાં આવી. વર્ષ 2015ની સરખામણીમાં આ આંકડો લગભગ બમણો થયો છે. તેના પગલે અગાઉનો વર્ષ 2019નો રેકોર્ડ પણ તૂટ્યો છે. વર્ષ 2020માં 2,55,000 સ્ટડી પરમિટ ઇસ્યુ થઈ. કોરોના મહામારીના કારણે કેનેડાએ વર્ષ 2020માં 2,55,000 સ્ટડી પરમિટ ઇસ્યુ કરી હતી. 31 ડિસેમ્બરના ડેટા મુજબ કેનેડામાં 6,22,000 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ હતા. કેનેડામાં વર્ષ 2019માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની વસ્તી મુજબ કેનેડામાં 6,22,000 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ હતા. કેનેડામાં વર્ષ 2019માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની વસ્તી 6,40,000 હતી. કોરોનાના પગલે ફોરેન સ્ટુડન્ટ્સની વસ્તી વર્ષ 2022માં ઘટીને 5,30,000 થઈ ગઈ હતી. કેટલાક નિયમોને હળવા પણ કરવામાં આવ્યા છે. કોરોનાના વિવિધ પ્રતિબંધોને ખૂબ જ હળવા કરવામાં આવ્યા છે. હવે કેનેડામાં સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. આ સિવાય કેનેડાએ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ઇસ્યુ કરવાના નિયમોને પણ હળવા કર્યા છે. મહામારી પહેલાં ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝન કેનેડા ડિસ્ટન્સ લર્નિંગ PGWP માટે માન્યતા ગણાતી નહોતી. જોકે તેમાં 31 ઓગસ્ટ 2022 સુધી રાહત આપવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓ તેમના કેનેડિયન સ્ટડી પ્લાન સાથે કોરોના દરમિયાન પણ આગળ વધી શકે. આ અંતર્ગત જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે તેમનો અભ્યાસ માન્યતા પ્રાપ્ત કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટમાંથી પૂર્ણ કર્યો છે તે તમામને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ મળી શકે છે. પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટથી ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટને કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ મળશે, જે તેમને કેનેડાના PR મેળવવામાં પણ ઉપયોગી થશે. 31 ડિસેમ્બર 2021ના કેનેડાના ડેટા મુજબ ભારતના 2,17,410 વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ્સ ઇસ્યુ કરવામાં આવી હતી, જ્યારે ચાઇનામાં 1,05,265 વિદ્યાર્થીઓને આ સ્ટડી પરમિટ ઇસ્યુ કરવામાં આવી હતી. ફ્રાન્સના 26,630 વિદ્યાર્થીઓને આ સ્ટડી પરમિટ કરવામાં આવી હતી, જ્યારે ઈરાનના 16,900 વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ ઇસ્યુ કરવામાં આવી હતી, જ્યારે વિયેતનામના 16,285 વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ ઇસ્યુ કરાઈ હતી. હાલ બધા જ અસમંજસમાં છે કે બહાર જવું કે નહીં, કેમ કે ભૂતકાળમાં બનેલી ઘટના એ આપણે ભૂલી શકતા નથી. અને જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી સમાચાર આવી રહ્યા છે તે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે. નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે અને ઘણા દેશોએ લોકડાઉન પણ જાહેર કર્યું છે અને WHOએ પણ ચેતવણી આપી છે કે નવા કેસોના વધારાની, કેમ કે વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષથી ભણવા જઈ નથી શક્યા અને હવે ફરી એકવાર આવા સમાચાર મળતા જવું કે ના જવું એ પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. કેમ કે એમના 2 વર્ષ તો બગડ્યા જ છે. વેકેશન કે એ માટે તો સમજી શકાય, પણ વેપાર અને ભણતર માટે તો બહાર જવું જ જોઈએ અને બહાર જવું જ જોઈએ. પણ WHOએ તો ચેતવણી આપી દીધી છે. પણ આ એક મંત્ર છે જે કામ કરી રહ્યું છે: વેક્સિન, સાવચેતી અને સલામતી. આજે ચર્ચામાં બસ આટલું જ. નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી આસપાસ, સમયની આરપાર. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.